સુરતમાં મોડી રાત્રે પાર્ક કરેલી કારમાં તોડફોડ કરવામાં આવી। ગોડાદરામાં અજાણ્યા બે શખ્સોએ તોડફોડ કરી દંડા અને પથ્થર મારીને કારમાં તોડફોડ કરી। બંને શખ્સો કારમાં તોડફોડ કરી ફરાર થઈ ગયા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ત્યારે સુરતથી જે ઘટના સામે આવી રહી છે, કારમાં તોડફોડ કરવામાં આવી। અજાણ્યા લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી છે। જે તોડફોડ કરનારા શખ્સો છે તે ફરાર થઈ ગયા। પાર્ક કરેલી કારમાં તોડફોડ કર્યાની ઘટના સામે આવી રહી છે। દંડા અને પથ્થર મારીને કારમાં તોડફોડ કરવામાં આવી છે। તોડફોડ કર્યા બાદ જે તોડફોડ કરનારા શખ્સો હતા તે ફરાર થઈ ગયા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મનીષ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। જી મનીષ। જી બિલકુલ, સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં જાણે પોલીસ કે કાયદાનો કોઈ પણ ડર જ ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। એક વિડીયો વાયરલ થયો છે જ્યાં આગળ મોડી રાત્રે બે જેટલા ઈસમો છે તે મોટા લાકડાના ફટકા લઈને આવે છે અને લોકોમાં ડર પેદા કરવાના જે કહેવાય કે હેતુથી ફરી રહ્યા છે। ત્યારે સ્કોર્પિયો કાર છે, આ સ્કોર્પિયો કારની ઉપર તોડફોડ કરે છે। એટલું જ નહીં પરંતુ તેના કાચ છે એ કાચ પર તોડી નાખવામાં આવે છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। આ લોકોને જોઈ શકાય છે કે કઈ રીતના આ આતંક મચાવે છે, લોકો પર દહેશત ફેલાવવાના હેતુથી આ જે કહેવાય કે તોડફોડ કરી છે। હાલ તમામ મામલે આ વિડીયો વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થતાની સાથે પોલીસ પણ દોડી રહી છે અને આ ઇસમોને શોધવાના પ્રયત્ન કરી રહી છે। શા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે। પરંતુ જે રીતની ઘટના સામે આવી છે ચોક્કસપણે કહેવાય કે આવા જે ઇસમો છે, તત્વો છે, લુખ્ખા તત્વો છે, જેમને પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નહીં હોય તેથી જ આ પ્રકારે જાહેરમાં મારામારી અને કહેવાય કે તોડફોડ કરી છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।